દેશની આર્મી, એરફોર્સ, નેવી હોય કે પછી કોસ્ટગાર્ડ હોય, દરેક પોતાની બહાદુરી માટે જાણીતા છે. ખરાબમાં ખરાબ વાતાવરણ વચ્ચે પણ રેસ્ક્યુ માટે તેઓ જાણીતા છે. ત્યારે આજે પોરબંદર નજીકના દરિયામાં આવું જ એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા આજે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં એક જહાજના ક્રૂ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડી જતા તેને મેડિકલ ઇમરજન્સીને લઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદરથી 60 નોટિકલ માઇલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને હૃદય સંબંધિત મેડિકલ ઇમરજન્સી થતાં તેજ પવન અને ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં પણ દર્દીને હોસ્પિટલે પહોંચાડવાનું મુશ્કેલ બન્યું હતું. ત્યારે પોરબંદરથી 20 કિલોમીટરની આસપાસ કોસ્ટગાર્ડના એરક્રાફ્ટથી 100 મીટરના લિફ્ટિંગ કરી બાસ્કેટ દ્વારા તે દર્દીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને મેડિકલ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. ત્યારે કોસ્ટગાર્ડ દરિયામાં હર હંમેશા આવા અનેક જે દિલધડક ઓપરેશન છે તે પાર પાડતા હોય છે. ચાહે તે દેશના કોઈ વ્યક્તિ હોય કે અન્ય કોઈ દેશના ક્રૂ મેમ્બર હોય, તે તમામ લોકોને બચાવવા માટે ભારતીય કોસ્ટગાર્ડ હંમેશા આવા દિલધડક રેસ્ક્યુ કરવામાં માહિર છે. ત્યારે આજે પણ આવું જ એક ઓપરેશન જે પોરબંદર દરિયા નજીક એક ક્રૂ મેમ્બરને જે મેડિકલ ઇમરજન્સી આવતા પાર પાડવામાં આવ્યું છે. ત્યારે કોસ્ટગાર્ડના આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.